ઓ દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. જય જયકાર હો. દાદા દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. દાદા ભગવાન જય જયકાર હો. હો દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. ભગવાન અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. દાદા ભગવાન ના જય જયકાર હો. દાદા ભગવાન ના સીમ 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 ઓ દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. દાદા ભગવાન ના જયકાર કાર હો દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાન ના સીમ જય જયકાર હો. ભગવાન ના સીમ જય જયકાર હો. દાદા 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 ભગવાન ના સીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાન ના સીમ જય જયકાર હો.
दादा भगवान सिंह जय जयकार हो। દાદા ભગવાનના સીમ જય જયકાર હો. दादा भगवान सिंह जय जयकार हो। દાદા ભગવાનના સીમ જય જયકાર હો. दादा भगवान सिंह जय जयकार हो। હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય હો સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમંત બોલાય પ્લીઝ. સંતોષ આનંદજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો વરિયંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય એસો પંચન મુક્કારો. એસો પંચ નમસ્કારો. સૌ પાવકપણાસણો. મંગલાણમ ચ સંવેસીમ. મંગલાણમ સર્વવેદીમ. પડમમ હવૈ મંગલમ. પરમં ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન ને જયાબેન કેમ આંખો ખુલી રહે છે? આપણે દાદાનું નિધિ ધ્યાન થઈને પછી આ બધું શ્રીમંતો બોલવાના હોય. ઓકે જય સચ્ચિદાનંદ. ઓકે સચ્ચિ. વિજયાબેન શ્રીમંત આપણે ડેઈલી પ્રેયર. ओके। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें, मैं अपनी हालत को कभी भी कॉम्प्रोमाइज न करूं, ताकि मेरा शारीरिक साधन मेरे ध्येय को यानी पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में हमेशा सिंसियर रहूंगी। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूंगी। कुछ भी हो जाए, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा दे। प्राप्त मन वचन काया और अपनी आत्मा का उपयोग केवल परोपकार के लिए करें, जो सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ जीवन विहार में सिंसियर, मोरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की बात सुनने का संकल्प लेती हूँ। उन्हें अहंकार से जवाब नहीं दूंगी। उस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। કેમ આજે કેમ એક્સપ્રેસ ટ્રેન આવે વિદ્યાબેન? હે એક શબ્દો સાંભળવાના બોલવાના ને સાંભળવાના હોય તો જ અંદર જાય. દિવ્યાબેન દાદા ભગવાન, મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે, ઓબ્સ્ટ્રક્શન આવે છે, એ બધા અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. આપ મારી ઉપર એવી કૃપા કરો કે મારા દર્શન ઉપર આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય. એ આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. વિજયાબેન મનમાં બોલતા કેમ નથી એમની સાથે? તમને આવડતું નથી તો તો જ પાકું થશે. જો વિદ્યાબેન બોલતા હતા મનમાં ને મનમાં, પણ હોઠ ફફડતા હતા. મોનિકા हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, હે હે દાદા હે દાદા ભગવાન. भगवान, मैं आपके बच्चे હમ हम હે है આપકે हम બચ્ચે. आपके बच्चे बच्चे दिल के हैं सच्चे, દિલ કે દિલ હે કે સચ્ચે. सच्चे हैं सच्चे, फिर भी हैं कच्चे।
दिल भी है फिर कच्चे। भी है कच्चे। काम करेंगे काम या करेंगे अच्छे अच्छे। काम काम करेंगे अच्छे करेंगे। अच्छे। करेंगे अच्छे अच्छे। ओके क्विकली, विद्या बहन आज कितनी बार स्टडी प्रेयर की है? दादा 8 times। वेरी गुड। दिव्या बहन 10 times. 10 टाइम्स। मोनिका आज 3 times ही हुआ दादा। कौन है आपके साथ दूसरा? करिश्मा है दादा। करिश्मा 6 times दादा। कितना? 6 times। 6 टाइम, वेरी गुड। मोनिका आपका क्यों कम होता है? क्या कहा वाई इज लेस? दादा? आज मैंने सिर्फ घर पर आके रही पढ़ाई की थी, सुबह जाते कॉलेज में नहीं किया पर स्टडी प्रेयर। हाँ तो बिफोर एवरी सब्जेक्ट कितने सब्जेक्ट होता है दिन में? 6 सब्जेक्ट होता है। हाँ तो मिनिमम 6 करो, करना मांगता है ना। एनीवे हाँ जब यू शुड सो कॉन्सेंट्रेट रहेगा। हाँ दादा। ओके आज का होमवर्क क्या था? किसने पढ़ा? 14th में क्या है किसको मालूम है? विद्या बेन 14મી નું શું કે છે? મોનિકા क्या 14 दादा? के दादा 14નો કેલેન્ડર શું કે છે? 14મી જુલાઈ। मोनिका हाँ दादा। क्या ओके आज का कैलेंडर क्या बोलते हैं? हाँ आज का कैलेंडर ये बोलता है जो भी हमारे अंदर का परमाणु है, जो भी हमारा अंदर का परमाणु मांगता है वही हमारी थाली में आता है। ओके और कल का क्या था? कल का विद्या ये था बेन कि जो भी हमारी थाली में आ, नहीं कल का विद्या बेन वाचो। अपना आचार कैसा होना चाहिए? जिस समय पर जो मिले उसे चला लेना, ऐसा। ओके दोनों का कॉम्बिनेशन किसी ने सोचा कि क्या किया आपने? जो मैं थाली में आया वो खाया और प्रेम से खाया क्योंकि वो परमाणु मांगे थे आपने? विद्या बेन दादा प्रेम से खाया। हाँ दादा प्रेम से खाया था। ओ वेरी गुड। आपका फेवरेट बनाया था कि नॉन फेवरेट बनाया था? नॉन फेवरेट। मोनिका हाँ जय सच्चिदानंद। आज मैंने खाना प्रेम से खाया था इवनिंग तक, बट जब रात का खाना हुआ तब मैंने मम्मी से ये पूछ लिया बैंगन का भरता क्यों नहीं बनाया, तो वहां पर मैंने लुब्धता की थी, बट मैंने उसी समय प्रतिक्रमण भी कर लिया था। क्या अभी यू टू सेट योर माइंड कि जो आता है खाएगा। करिश्मा तो होता अच्छी करिश्मा। करिश्मा प्रेम से खाती हूँ। तो आपको खाने में तो हाँ दादा बचा। प्रेम से ही खाया था। आप तो प्रेम से ही खाती है इसलिए आपका तबीयत अच्छा है। मोनिका का तबीयत तो अच्छा नहीं लगता है। ओके संतोष आनंद जी आपने सुना सबका? हाँ सुना और सुना। अभी खाने में चल रहा है एवरीडे हम्म कैलेंडर के बात होती है तो आज का हम्म। है भीतर में परमाणु जो मांगते हैं वो थाली में आता है पर ये मोनिका दीदी का मगज नहीं मानता है। वो मगता वो बोलता है कि जो हमको खाने का वही किट किट कर से खाएंगे। नहीं बोले उनको अभी परफेक्ट नहीं हुआ ना कि थाली में जो आता है वो परफेक्ट है, वही थाली में आता है, वो अभी फिट नहीं हुआ है। वो तो हम प्रयोग करेंगे तो समझ में आएगा ना कि हाँ सही है, जो अंदर परमाणु है वही थाली में आता है। हाँ तो बातें करो ना इसके साथ। मोनिका हाँ मोनिका जी। हाँ मोनिका दादा। वीडियो ऑन करो। हाँ ओके सुनाई अभी दिया बात ना? आती बातें करो क्या प्रॉब्लम है आपको? देखो हाँ देखो, ये जो जो दादा भगवान की बात है ना,
भीतर में परमाणु जो मांगते हैं वही थाली में आता है। तो अपने अपने दिन में कितनी बार खाते हैं? 4 बार खाती हूँ। 4 बार खाते हैं ना, बराबर है। फिर हफ्ते में कितनी बार खाते हैं? 7 दिन 56 के, हाँ 7 दिन रोज 4 बार खाएंगे। ऐसे 20 करेंगे times। तो महीने में कितनी बार आएगा और साल में कितनी बार आएगा? अम, और उससे आगे जाए तो अभी अब हमारी जो उम्र हुई है, तो अब तक खाना तो खाया ना हमने। हाँ। तो आराम से एक बार बैठने का, आंख बंद करके दादाजी को याद करके, और जरा सोचना पहले, आज के दिन की शुरुआत करने का, आज के दिन से शुरुआत करने का, तो भाई आज मन के अंदर क्या क्या विचार आए थे, क्या क्या खाने खाने का क्या क्या विचार आया था, वो देखने का। तो उससे हमें पता चलेगा कि ये जो जो चीज खाने का विचार आया था, तो वो मन में आया था, और मन में आया था। तो उससे हमें पता चलेगा कि हमारे मन के अंदर हम मन के हिसाब से खाना मांगते हैं, हाँ। और जब थाली में जो आता है वो मन के हिसाब से नहीं आता है। हाँ। क्योंकि ये प्रयोग हम रखेंगे तो हमें समझ में आएगा कि अभी शरीर को क्या जरूरत है। तो कि जो थाली में आया ना वो जरूरत है शरीर को, लेकिन मन को क्या जरूरत है? तो कि रस की लुप्तता की जरूरत है उसको। नहीं ये नहीं, ऐसा ये होना चाहिए, नहीं ये होना चाहिए, ये खाने में ये होना चाहिए। तो कि ये हम ऑब्जर्व करेंगे तो हमें पता चलेगा कि शरीर को जो चाहिए ना वो थाली में आता है, मन को चाहिए ना वो नहीं आता है। हाँ। लेकिन लेकिन हमें चाहिए क्या खाने में? जो मन मांगता है ना, जो मन हाँ। मांगता है ना वो चाहिए हमें खाने में। इसलिए हमें ये समझ में नहीं आता कि थाली में जो आहार आता है, वो जो हमारे भीतर परमाणु जो मांग रहे हैं ना वो खाना आ रहा है, क्योंकि अभी शरीर को वो आहार की जरूरत है। ये हम बैठ के ऑब्जर्व करेंगे ना, 1 दिन का 2 दिन का, तो हमें समझ में आएगा। फिर धीरे धीरे आगे देख के देखेंगे ना, तो कि मैं मन ने मांगा कि मेरे को पिज्जा खाना है, एक एग्जांपल लेते हैं, ठीक है? हाँ। और पिज्जा आपने खिला दिया, हाँ। मन ने मांगा और खिला दिया आपने पिज्जा। और थाली में आया करेले की सब्जी, रोटी, दाल भात, वो आया, वो भी आपने उसको खिला दिया। लेकिन उसका परिणाम क्या बनता है, वो कभी सोचा? नहीं। तो कैसा, जो भी हम खाते हैं ना, जो भी खाते हैं उसका लास्ट परिणाम टॉयलेट होता है। तो ये जब हमारे मन के साथ बात करेंगे ना, भाई तो पिज्जा मांग रहा है तो वो भी ये, उसका भी यही हाल होने वाला है, और थाली में जो आता है उसका भी यही हाल होने वाला है। तो फिर क्यों मगजमारी करने की इतनी? पेट में जाने के बाद तो हमें पता चलता नहीं है उसका क्या होता है, सिर्फ जीभ के टेस्ट तक हमें पता चलता है, लेकिन हाँ। उसके बाद अंदर जाने के बाद क्या प्रोसेस होती है हमको पता चलता नहीं है। तो ये हमारी बिलीफ है, वो मन मन के अंदर पड़ा हुआ है ना कि मुझे मीठा चाहिए, मुझे तीखा चाहिए, मुझे खट्टा चाहिए खाने में, कड़वा हो वो मुझे नहीं चाहिए खाने में। तो कि ये सब क्या है, तो कि एक रस है, लेकिन वो जीभ तक है और मन तक है। मन ने मांगा, जीभ ने टेस्ट किया, और मन तक बात पहुंची कि हाँ तीखा खाने को मिल गया, ठीक है मजा आ गया। लेकिन आगे के अंदर, शरीर के अंदर जाने के बाद उसकी प्रोसेस हमें पता नहीं है, लेकिन परिणाम हमें समझ में आता है कि भाई टॉयलेट हो गया। तो कि जो भी हम खाते हैं उसका पूरा परिणाम क्या होता है, टॉयलेट हो जाता है। तो इस ये हमें जैसे अंदर हम समझेंगे ना, तो कि हमें पता चलता जाएगा है। तो हमारी डिमांड है ना, वो मन की डिमांड खत्म होती जाएगी। मन जैसे बोलेगा ये खाना है,
भाई ये खाओगे या मम्मी जो बना के देगी खाने में, सबका एक ही हाल होने वाला है, तो क्यों इतनी लमणाझिक करने का। और अगर जीभ बहुत उछल कूद करती है तो थोड़ा नमक जीभ के ऊपर रख दो, थोड़ा तीखा मिर्ची रख दो, तो खत्म हो जाएगा ना उसका टेस्ट। लेकिन ये हमें है ना प्रयोग करना पड़ेगा, तब जाके हमें ये समझ में आएगा। हम मन जो भी डिमांड करता है, तो कि उसका परिणाम समझ लो एक बार पक्की तरह से। और वो समझ में आ गया ना, तो मन की डिमांड के सामने हम खड़े रह पाएंगे, उसके साथ बात कर पाएंगे और उसको समझा पाएंगे कि भाई क्यों डिमांड करता है तू। और दूसरा दूसरा दादा भगवान बता देते हैं कि जैसा हम खाना खाते हैं ना, ये बॉडी के अंदर जो परमाणु ने इस हिसाब से इकट्ठा होता है आहार। लेकिन मन के हिसाब से हम जो खाना खाते हैं ना, तो उसका विचारों के ऊपर परिणाम आता है। हम बहुत बहुत तेली खाएंगे, बहुत मिर्ची वाला खाएंगे, तो वो सबकी इफेक्ट मन के ऊपर होती है, क्योंकि आहार की इफेक्ट मन के ऊपर बहुत होती है। और हमारा जो मन के अंदर का जो परिणाम है ना, वो बदल जाता है। विचार सब बदलने लगते हैं। पढ़ाई करने के बाद हिंसा का विचार आएगा, या फिर कमाई का विचार आएगा, लक्ष्मी का विचार आएगा, दूसरा विचार आएगा, सब घेर लेंगे, हमें पढ़ाई नहीं करने देंगे। कुछ अच्छा करना है तो वो करने नहीं देंगे, वो विचार घेर लेंगे अपने को। क्योंकि आहार का बहुत बड़ी जागृति मांगती है आहार के लिए। इसलिए दादा भगवान क्या बोलते थे, हम टॉयलेट जाते हैं ना, तो टॉयलेट के अंदर कभी हमने देखा नहीं, देखा होगा। नहीं। दादा भगवान बताते थे कि हम टॉयलेट जाते हैं ना, और टॉयलेट पानी के अंदर चला जाता है ना, उसका मतलब है पेट में गड़बड़ है। हमारी सिस्टम सही नहीं चल रही है, क्योंकि शरीर के हिसाब से खाना नहीं गया है, मन के हिसाब से खाना गया है। और वो पानी के ऊपर तैरे तो समझना कि परफेक्ट भोजन गया है, आहार परफेक्ट गया है, शरीर ने जो मांगा ना वो गया है, मन ने मांगा वो नहीं गया है। और पाचन क्रिया हमारी परफेक्ट है। तो ये जो रस में लुब्धता है ना, बहुत बहुत गहरी बात है। दादा भगवान ने इसलिए बताया कि आध्यात्मिक मार्ग में सबसे लास्ट जागृति आहार की आती है। बहुत आहार का विज्ञान बहुत बड़ा है, बहुत बड़ा है। इसलिए दादा भगवान ने बताया लास्ट जागृति आहार की आती है। उसका हमारे बॉडी ऊपर बहुत इफेक्ट है, मन के ऊपर, बॉडी के ऊपर बहुत बड़ी इफेक्ट है। इसीलिए दादा भगवान ने सिंपल सा बता दिया कि भीतर के परमाणु जो मांगते वही थाली में आता है। यानी वो हम एक्सेप्ट करके खा लेंगे ना, तो बॉडी भी अपनी परफेक्ट चलेगी, मन भी परफेक्ट चलेगा। और मन को हमको दे के साथ डाइवर्ट करना है ना, तो दे के ऊपर डाइवर्ट कर सकते हैं मन को हम। मनोबल हमारा मजबूत होता जाएगा। तो ये बहुत बहुत ये दादा भगवान का सूत्र छोटा सा है, लेकिन इसके अंदर जैसे वर्ड होता है ना, वर्ड देखा है, वर्ड का पेड़ देखा है? हाँ दादा। वो कितना बड़ा होता है मालूम है? हाँ दादा, बहुत बड़ा होता है। और उसका बीज कितना होता है? छोटा सा। राई आती है ना, राई उससे भी छोटा होता है। लेकिन उस बीज के अंदर कितनी बड़ी शक्ति है, कितना बड़ा पेड़ खड़ा कर देता है वही बीज। ऐसे ही ये सूत्र है दादा भगवान के, क्योंकि इतना अंदर परिणाम देगा, उतना परिणाम काम करेगा, हमें पता भी नहीं चलेगा। सिर्फ ये हमें प्रयोग में लेके फॉलो कर लिया ना, तो हमारा काम हो जाएगा, सब समस्या चली जाएगी। आलस नहीं आएगा,
स्फूर्ति रहेगी, प्रफुल्लित रहेंगे, पढ़ाई में मन लगेगा, खेल में मन लगेगा। कहीं पर भी खेलने पढ़ाई में कहीं पर भी मन लगा के हम कर पाएंगे। नहीं तो अभी हमें खेलना है तो खेल 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 भी नहीं पाते मन से, क्योंकि ये इसकी बहुत बड़ी हमारे मन और शरीर के ऊपर बहुत बड़ी इफेक्ट है आहार की। और आध्यात्म ये विज्ञान समझने में हमें बहुत उपयोगी है आहार। कैसा लेना चाहिए, क्या लेना चाहिए, कब लेना चाहिए, क्यों लेना चाहिए, तो ये सब समझना पड़ेगा। तब ये आहार का विज्ञान हमें धीरे 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 समझ में आएगा। लेकिन अभी ये सूत्र के हिसाब से चलेंगे ना तो भी बहुत बड़ा काम हो जाएगा। थाली में जो आया ना वो एक्सेप्ट कर लो। मन अगर बूम चिल्लाता है अंदर तो उनको समझाओ कि भाई सुबह सब टॉयलेट ही हो जाने वाला है, क्यों चिल्लाता है, जो आया है वो खा लो ना उसका। और ये थाली में ऐसे थोड़ी आता है, कितनी जगह से वो जर्नी करता है, कितनी जगह जर्नी करके आता है हमारी थाली में। वो जर्नी तो हमने देखी ही नहीं है। खेडूत खेती करेगा, अनाज उगाएगा, साग भाजी उगाएगा, वो 2 महीने 3 महीने 4 महीने के बाद फसल कटेगी, मंडी में जाएगी, मंडी में से दुकान जाएगा, दुकान में से घर पे आएगा। घर के अंदर भी कितने सारे डब्बे होते हैं कि नहीं है, होते हैं। कितनी बड़ी वेराइटीज का अनाज होता है घर के अंदर, सब होता है कि नहीं होता है। होता है। और उसमें से भी पर्टिकुलर, उसमें से भी ये आज यही यही बनता है। दाल चावल बनता है, या कढ़ी चावल बनता है, या रोटी सब्जी बनता है, तो उसमें से ये बनता है। घर के अंदर तो बहुत सारी चीजें पड़ी है, लेकिन उसमें से यही चीज क्यों बनी, यही साग क्यों बना, क्योंकि ये कितनी जर्नी करके अपनी थाली में आता है। तो कुदरत की प्रोसेस तो देखो, तो ये देखेंगे ना तो भी मजा आ जाएगा। देखो कितनी प्रोसेस करके आज भिंडी आई थाली में, इतनी प्रोसेस करने के बाद थाली के अंदर परवर की सब्जी आई, भिंडी की सब्जी आई, टेंडे की सब्जी आई। उसको कितनी उसका हम देखे समझने जाए, भिंडी को बोने से उगने तक कितना टाइम लगता है। वहां से फिर मंडी में आती है, मंडी में से लारी में आती है, लारी में से घर में आती है, पैसे जाते हैं, वो पूरा हम देखेंगे। उसकी चर्या देखेंगे ना, चर्या क्या बोलते हैं उसके, जर्नी देखेंगे ना तो हमें समझ में आएगा कि कितनी जर्नी करके हमारी थाली में आता है। ये ऐसे नहीं आ जाता है। इसकी वैल्यू समझ में आएगी ना, फिर एक्सेप्ट हो जाएगा, नहीं जो आया वो खा लेते, सही है। जब पिज्जा का परमाणु होगा तो पिज्जा भी आएगा। जो भी अंदर परमाणु है वो सब आएगा, लेकिन परमाणु अंदर खींचेगा ना तब आएगा, ऐसे नहीं आएगा। तो इससे हमें समझ, ये प्रयोग से हमें समझ में आएगा, थाली में जो जो आता है ना वो हमारे अंदर जो परमाणु है ना वो खींच के लेके आता है। तो फिर कभी भी संतोष आनंद हाँ जी, जी, तो हाँ जी, अपना ये 7 कलम बोलते हैं तो उसके इफेक्ट क्या होता है? मुनिका सात बोलो सात 7 कलम। हाँ, बोलिए। જય સચ્ચિદાનંદ। હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય ऐसी परम शक्ति આપો। મને સમરસી ખોરાક લેવાની परम शक्ति આપो। जय सच्चिदानंद। ये जो 7वीं कलम है ना वो इसीलिए है कि ये मन के अंदर हमें जो खड़ा होता है ना, ये खाना है वो खाना है, तो ये 7वीं कलम इसलिए दादा भगवान ने बताया कि ये इसकी शक्ति मांगो, ताकि समरसिक यानी कि जो 6 रस है ना वो 6 रस प्रमाण सर हमारे शरीर में जाए और शरीर निरोगी रहे। और शरीर निरोगी रहेगा तो हमें आध्यात्म में आगे बढ़ने में वो काम लगेगा। वो कुछ भी हमें आध्यात्म धारण करना है, समझना है, तो समझ में वो काम लगेगा। इसलिए 7वीं कलम दादा भगवान ने रखी कि किसी भी रस में लुप्तपणु न हो, ऐसी आप मुझे परम शक्ति दो, ताकि थाली में
जो भी आता है वो शरीर के हिसाब से, शरीर के अंदर जो परमाणु इसके हिसाब से आता है, और उस हिसाब से हमने खाना खा लिया, हमारा काम बन गया। मालूम पड़ गया? हाँ तो अभी मोनिका, आई होप यू अंडरस्टैंड कि अभी थोड़ा आपको थिंकिंग करेगा, ओके, हाँ एंड सी व्हाट अगर हैपन। मोनिका कभी मन में ऐसा बोले ना कि ये मम्मी क्या बनाया, तो तुरंत सोचने का ये आया क्यों, और एक कितनी जर्नी करके आया है। वो हाँ जैसे आपके समझ में आएगा ना, तुरंत वो उड़ जाएगा। विचार है ना, तुरंत उड़ जाएगा कि नहीं, जो आया वो एक्सेप्ट सही है। ओके, तो कल के लिए विद्या बहन पढ़ो। एक इंद्रिय जीवन खाने की अनुमति मति है, लेकिन उसका बिगाड़ नहीं करना चाहिए। आहार आहार तो केवल पोषण प्राप्त हो उतनी मात्रा में ही होना चाहिए। ओके, तो इस पे सोचो। एक एक इंद्रिय इंद्रिय जीव आप कितना वेस्ट करते हैं? ओके, वो जरा कल के बाद में बताना। ओके, चलो, जय सच्चिदानंद। जय You must सच्चिदानंद। you must know this every day when you before satsang. You know कि सारा दिन you to follow this or think when you eat. Okay? जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે, સંતોષ આનંદજી, હવે આપણે પદ સાંભળીશું. હા. આજે અમીબેન. ઓકે, જય સચ્ચિદાનંદ અમીબેન. जय सच्चिदानंद अंकल, संतोष आनंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। ઓકે, ગૌરાંગજી છે, ચલો સંતોષજી. हाँ, જય સચિદાનંદ સંતોષ આનંદજી, અમીબેન. गौरंग जी, जय सच्चिदानंद। થોડું મોટું કરજો ને, હવે બરાબર? હજી થશે? હા. આમ તો બરાબર છે, બસ બરાબર છે। जय सच्चिदानंद। અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું, મારું માન્યું તે વિશ્વે ચોટે નિશ્ચિતી જાળું। અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું, મારું માન્યું તે વિશ્વે ચોટે નિશ્ચિતી જાળું। શાકભાજી સમુદેહ રૂપ સડી જનારું, માત્ર ક્ષણે ક્ષણે ત્રિકરણ શય થનારું। તેમાં પ્રીત કરી રાગ સેવ્યો ગાઢ અંધારે, મિથ્યા તત્વે ગાઢ મમત ભાવે રોગ વધારે। તેમાં પ્રીત કરી રાગ સેવ્યો ગાઢ અંધારે, મિથ્યા તત્વે ગાઢ મમત ભાવે રોગ વધારે। અજ્ઞતા સ્વભાવથી જ રાગ દ્વેષમાં રમે, કોઈને વિરોધી પક્ષોની વાત દીઠી ના ગમે। દેહ રમકડાની રમણતાથી ઊભો છે સંસાર, દેહ ભાવને પોષે તે બધા કસરતી પ્રકાર। દેહ રમકડાની રમણતાથી ઊભો છે સંસાર, દેહ ભાવને પોષે તે બધા કસરતી પ્રકાર। અહંકારને પોષે તે રમતે લાગે સુવાળું, અહંકાર ઘવાયો ત્યાં કાળે સર્પ ફૂફાડું। તપો જપો ધ્યાન ત્યાગીઓનું અનાત્માનું તપ,
અને સંસારીને ક્લેશોત્પાદી ઘરમાં થાય તપ. તપો જપો ધ્યાન ત્યાગીઓને અનાત્માનું તપ. અને સંસારીને ક્લેશોત્પાદી ઘરમાં થાય તપ. વધુ પડતા નિયંત્રણથી મનોવાણી વિદ્રોહે. બૈરી નો કરો એ ફરે પછી ચડેલા મોહે. હાથ નીચે હોય તેથી ભલે હુકમ ઉઠાવે, કિંતુ સાચા દિલથી પછી ફરજ નાહી બજાવે. હાથ નીચે હોય તેથી ભલે હુકમ ઉઠાવે, કિંતુ સાચા દિલથી પછી ફરજ નહીં બજાવે. પક્ષા પક્ષી પાડી ક્રોધ છાટે કપટની દિવાલ. સાધુ સમાજે અહિતકારી માનને પ્રચાર. ભયથી ફફડતા જ રાખવામાં વપરાયા જે બળ. આવા બેંક દેવા ખેંચવાથી રોગ થયા સફળ. ભયથી ફફડતા જ રાખવામાં વપરાયા જે બલ. આવા બેંક દેવા ખેંચવાથી રોગ થયા સફળ. હિંસા ચોરી ઝૂઠ પરિગ્રહ કુશીલ. હિંસા ચોરી ઝૂઠ પરિગ્રહ કુશીલ ત્રિપાદી. તેમાં ઓવરડ્રાફ્ટો ખર્ચવાથી જીવે અશાંતિ. હિંસા ચોરી ઝૂઠ પરિગ્રહ કુશીલ ત્રિપાદી. તેમાં ઓવરડ્રાફ્ટો ખર્ચવાથી જીવે અશાંતિ. ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવા થયા જ્યાં કશાય. જેના પૂર્ણમાં કશાય તેના ગલનમાં છેલાય. ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવા થયા જ્યાં કશાય. જેના પૂર્ણમાં કશાય તેના ગલનમાં છેલાય. વિશ્વ વિચારક જીવો તો ક્યાંય થાય ના નિડર. લક્ષ્મી વીર્ય ભોગે ઉપભોગે રાખે કરકસર. વિશ્વ વિચારક જીવો તે ક્યાંય થાય ના નિડર. લક્ષ્મી વીર્ય ભોગે ઉપભોગે રાખે કરકસર. ભેંસ પાડા છાપ લોક લાવ્યું જડતા વક્રાણું. વાત સીધી માએ આડું જુએ વક્ર પરમાણુ. ભેંસ પાડા છાપ લોક લાવ્યું જડતા વક્રાણું. વાત સીધી માએ આડું જુએ વક્ર પરમાણુ. હોય સંયોગો સીધા ને પેશે સંયોગી વાકો. વાકું સહુને જોવે ઊંટ પોતે. વાકું સહુને જુએ ઊંટ પોતે બધું ના ખબર. સર્વાંગે. ઓકે 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 હોય ઓકે. સંયોગો સીધા ને મને એમ કે પેશે પેલું સંયોગે ઓલમોસ્ટ 3 વાકો. ક્વાર્ટર. મેં અમીશને ફોન કરેલો. વાકું સહુને જુએ ઊંટ પોતે સર્વાંગે વાકો. યુધિષ્ઠરને સભામાં કોઈ બુરું ના લાગ્યું. દુર્યોધનને સભામાં ન કોઈ સારું લાગ્યું. યુધિષ્ઠરને સભામાં કોઈ બુરું ન લાગ્યું. દુર્યોધનને સભામાં કોઈ ન સારું લાગ્યું. દ્રષ્ટિ બિંદુ તણી ભિન્નતાઓ વિશ્વે આથડે. તેમાં રાગ દ્વેષ થાય છે ત્યાં અજ્ઞતા વધે. દ્રષ્ટિ બિંદુ તણી ભિન્નતાઓ વિશ્વ આથડે. તેમાં રાગ દ્વેષ થાય છે ત્યાં અજ્ઞતા વધે. જ્ઞાન દ્રષ્ટિ પ્રજ્ઞા ચક્ષુ ટાળે અજ્ઞ કુદર્શન. અહંકારને ઓગાળી નાખે જ્ઞાન સુદર્શન. જ્ઞાન દ્રષ્ટિ પ્રજ્ઞા ચક્ષુ ટાળે અજ્ઞ કુદર્શન. અહંકારને ઓગાળી
નાખે જ્ઞાન સુદર્શન. જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન સ્વરૂપે, પોતે વર્તીને વર્તાવે સૌને આત્મ સ્વરૂપે. જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન સ્વરૂપે, પોતે વર્તીને વર્તાવે સૌને આત્મ સ્વરૂપે. ફક્ત સર્વજ્ઞ જ આપી શકે સિદ્ધ મોક્ષદાન, વસ્તુ સ્વગુણે પરિણામે વ્યક્ત જ્ઞાન જ્ઞાન. ફક્ત સર્વજ્ઞ જ આપી શકે સિદ્ધ મોક્ષદાન, વસ્તુ સ્વગુણે પરિણમાવે વ્યક્ત જ્ઞાન જ્ઞાન. અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું, મારું માન્યું તે વિશ્વે ચોટે નિશ્ચેતી જાળું. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી ક્યાં ગાયબ થઈ ગયા? સંતોષાનંદજી. જય હા, સચ્ચિદાનંદ. દેખાતા બોલો નહીં અમીબેન. તમે. વિડીયો કેમ બંધ છે? વાદળો આવી ગયા છે. ઓપન કરી. સંતોષાનંદજી તમે વિડીયો ઓન કરજો. ઓકે. હા, જય વિડીયો ઓન જ છે સચ્ચિદાનંદ. મારો. ના, બંધ હતો. હા, હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બોલો. સચ્ચિદાનંદ. પ્રકાશો આ પદ આખું અહંકાર ઉપર જે કવિરાજે બધી ટિપ્પણી આપી છે, બધી બધું જોખમદારી. હા ઓબ્ઝર્વેશન ની વાતો છે. હા, બહુ ઓબ્ઝર્વેશન ની જ વાતો છે આમાં. એટલે કે આખું જીવન કેવું અનંત અવતારથી આપણે વિતાઈને આયેલા છે ને, એનું આખું કેવી રીતનું ઊભું થયું, કેવી રીતને રચાઈ ગયેલું છે ને, એ બધું આખું આની અંદર લીધેલું છે. રાઈટ. કે અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું. એટલે કે કુંડાળું બંધાઈ ગયું છે મમતાનું. એટલે મારું માન્યું તે વિશ્વે ચોટે નિશ્ચેતી જાળું. એટલે કે એ જાળાની અંદર કુંડાળું ને કુંડાળાની અંદર જાળું, જાળાની અંદર ફસાયેલા છીએ. તો કે શેનાથી ફસાયેલા છે? તો કે અજ્ઞાનતાથી. અજ્ઞાનતાથી. કે અજ્ઞાન એટલે શું કહેવા માંગે છે? તો કે આખું જે બની રહ્યું છે એ કેવી રીતે બની રહ્યું છે એનું આખું અજ્ઞાન ઉભું થઈ ગયેલું છે. હા, એટલે આખું વિશ્વ છે કે આપણું આખું દેહ છે, બધું જ અજ્ઞાનતાથી બધું સર્જાઈ ગયું છે. અજ્ઞાન મારું મનાઈ ગયું છે અજ્ઞાનતાથી. જે છે નહીં મારું, એને મારું મનાઈ ગયું છે અજ્ઞાનતાથી. જે પોતે કોણ છે એનું ભાન નહીં હોવાના કારણે એવું અજ્ઞાન ફરી વળ્યું કે બધી જગ્યાએ હું જ છું અને મારું છે એ પ્રમાણે પ્રસરી ગયો. એટલે દરેક વસ્તુને કાયમની માનતો થઈ ગયો. આપણે આખું જીવન જોઈએ વ્યવહારમાં બધું, તો કે એને કાયમનું માને છે, એ ક્ષણિક છે એવું એની સમજ જતી રહી છે. અને અજ્ઞાન શું ફરી વળ્યું? તો કે કાયમનું છે. કાયમનું છે. અને કાયમનું છે એ માનીને આખો વ્યવહાર થઈ રહેલો છે. બરાબર. એટલે પછી બધું ઊભું થઈ ગયેલું છે. વિશ્વ આખું ઊભું થઈ ગયેલું છે. વિશ્વ આખું ઊભું થઈ ગયું છે. એમાં પછી બધું રાગ, દ્વેષ, પ્રીતિ ને બધું આખું અંધારું આવી ગયું. બધું અંધારું. એટલે બધું બહુ જાતનું બધું ફરી વળેલું છે. પછી તો બહુ બધું ફરી વળ્યું છે. એટલું બધું ફરી વળેલું છે કે એનું આપણી જાતે એ ઉલેચવા જઈએ તો ઉલેચાય એવું નથી. એટલે આજ્ઞાએ કરીને ઉલેચાય છે હવે. ઉપર લેજો ને ગોરખાનંદજી. હાજી. હા, આમાં લો હાજી આગળ. આમાં એમ કે છે કે ના, ઉપરનું પ્રીતિથી લેજો ને. પ્રીતિ હજુ નીચે લાવો. નીચે લો. હા, તેમાં પ્રીત કરી પછી રાગ સેવ્યો, એમાંથી ગાઢ અંધારે
પછી મિથ્યા તત્વે મિથ્યા તત્વે ગાઢ મમત ભાવે રોગ વધારે. હા. એટલે એટલે કે આ તેમાં હા પ્રીતિ કર નાખી છે બધી જગ્યાએ. હા કરેક્ટ. એટલે પ્રીતિ થઈ એટલે શેના લીધે પ્રીતિ થાય છે? તો કે રાગ છે એટલે પ્રીતિ થઈ. રાગ છે એટલે હા. એટલે એને રાગને સેવ્યો ગાઢ અંધારે. એટલે શું કે છે કે મિથ્યા તત્વે ગાઢ મમત ભાવે રોગ વધારે. એટલે આ બધા રોગો એના વધેલા છે અત્યારે. એના વધેલા છે. જ્યાં જ્યાં બધી પ્રીત કરી અને રાગથી બધું વધી ગયું, ગાઢ થતું ગયું. રાગ છે ને આમ પેલી રીતે સમજીએ તો કે મારું છે એવું લાગ્યા, મારું છે એમ. હા હા બરાબર છે. સોફ્ટ કોર્નર થઈ જાય ત્યાં. સોફ્ટ કોર્નર થઈ જાય છે. હા. એટલે કે દાદા એટલે શું કે સૌથી પહેલો સોફ્ટ કોર્નર કોની માટે થાય? તો કે પોતાના શરીર માટે સોફ્ટ કોર્નર છે, પોતાની માટે. હા હા. તો કે એને ઓળખવું હોય તો કેવી રીતના ઓળખાય? તો દાદા કે બધા જે ભૂલ બીજા કરે એને આપણે ભૂલ ગણીએ. બરાબર. અને એવી જ ભૂલ આપણાથી થાય તો આપણે એને એનું રક્ષણ ઢાંકી કરે. દઈએ. હા ઢાંકી દઈએ. એને ભૂલ ગણે જ નહીં, કે આને ભૂલ ના કહેવાય. ગણે જ નહીં. હા આને ભૂલ ના કહેવાય. કે એના ઉપરથી ખબર પડે કે કેટલું બધું પ્રોટેક્શન વાળું છે, પ્રીતિ વાળું છે, પ્રોટેક્શન વાળું છે, કેટલું બધું. કરેક્ટ. એટલે કે આખો આ જે સંસાર ઉભો થઈ ગયેલો છે ને, એ કેવી રીતે ઉભો થઈ ગયેલો છે ખબર જ નથી પડતી. આ દાદા ભગવાન મળ્યા તો આપણને કઈક થોડીક ખબર પડે છે કે સંસાર કેવી રીતનો ઉભો થઈ ગયેલો છે. બરાબર છે. એ આગળ પેલું કીધું ને શાકભાજીનું. હા સડી ગયું એવી રીતે ક્ષય થનારું છે. શાકભાજી સમૂહ દેહ રૂપ સડી જનારું. બોલો, રોજ જે વસ્તુને આપણે વાપરીએ છીએ, હવે કોઈ એમ કે બહુ આ સીઝનમાં બહુ શાકભાજી આવતી નહીં, તેને લાઈન મૂકી રાખે કે હવે સીઝન જશે પછી ખાઈશું, તો રે ખરી? ના રે. કે ના રે, કે સડી જાય. એટલે કે જો એક શાકભાજી પણ એના સમયે 2 દિવસ 3 દિવસ 4 દિવસે સડી જાય છે, તો કે આ શરીર સડી રહ્યું છે ખબર કેમ નથી પડતી? કે જો શાકભાજી સડી જતા હોય, લાકડું સડી જતું હોય, તો કે આ શરીરે સડી જ રહ્યું છે. તો કે પોતાનું શરીર એકલું સડે કે બધા શરીર સડવાના? બધા જ. હવે આટલું મોટું છે કે બધા શરીર સડવાના છે. તો એના પર પ્રીતિ છે. બધા જે સડી રહેલા શરીરની અંદર કેટલું ખેંચાણ ને કેટલી પ્રીતિ હોય. પણ લપેડા મારીને તાજું રાખવું છે. બોલો. એટલે કે આ અજ્ઞાન વર્તે છે અહીંયા આગળ, કે જે સડી જનારું છે એને શણગારે છે, એને લપેડા મારે છે. બોલો. દાદા કે પગે લબડી પડવાના, ચામડી પણ લબડી પડવાની, દાંતે પડી જવાના, આંખોમાં મોતિયા આવી જવાના, કશું જોવું નહીં ગમે. કે આંખોમાં મોતિયા આવે ને તો આંખોમાં જોવી ના ગમે, આંખ જોવી ના ગમે. અને આમ હું પ્રીતમાં હું કે તારી આંખમાં ડૂબી જવું છે, એટલે જોવી નહીં ગમે. પણ કે આ વિચારણા જ નથી થઈ આ બધી. કારણ કે પોતાનો શરીર ઉપર માલિકી ભાવ એટલો છે અને શરીર માટે ખેંચાણ એટલું છે, એટલે કે આગળ વધી નથી શકાતું. આ અજ્ઞાન વર્તે છે. એટલે જો આ લખ્યું દેહ રમકડાની રમણતાથી ઉભો છે સંસાર, દેહ ભાવોને પોષે તે બધા કસરતી પ્રકાર. બોલો.
કસરતી પ્રકાર કહી દીધા બધા દાદાએ કે આ બધું કસરત છે કસરત છે. કે જે લાકડામાં જવાનું છે એને લપેડા મારીને શું કરવાનું? એના પાછળ કેટલો બધો સમય. એને ખવડાવો, એને આ જોઈએ, આ જપાવવાનું, આ જ આખો દિવસ એની પાછળ જ જાય છે. એની પાછળ જ જાય છે. એની પાછળ જ જાય છે. હમ એટલે કે આ જેટલું આપણને ખબર પડે ને એટલું એ દેહ ભાન ઉડતું જાય. એ દેહ ભાન ગયું ને તો કામ થાય આપણું. તો કામ થાય. આત્મભાનમાં રહેવાનું છે, એની જગ્યાએ દેહ ભાનમાં જીવાય છે. રાઈટ. જોકે હવે મહાત્માઓને આ જ્ઞાન લીધા પછી ઘણી અંદર દશા ઘણી ઊંચી થયેલી છે કે તરત ભાગાકાર થાય છે. તરત ના થાય તો થોડી વાર થઈ પછી એ થાય છે, પણ ભાગાકાર કરીને પાછો વળે છે. એટલે આખી પ્રકૃતિ ઓળખાતી જાય છે કે સંતોષ કેવી પ્રકૃતિ લઈને આવેલો છે, કેવા કેવા સંજોગોની અંદર કેવું એ કામ કરે છે, એ બધું ઓળખાતું જાય. દરેક વ્યક્તિ જોડે કેવા અભિપ્રાય પડેલા છે ને એ અભિપ્રાય દ્રષ્ટિથી કેવું કામ કરે છે એ ઓળખાતું જાય. બરાબર છે. અને જે વિનાશી વસ્તુઓની પકડીને જે ક્લેમો ઉભા થાય છે તો કે ખબર પડે કે જે જોડે નથી આવવાનું એની માટે ક્લેમો ઉભા રાખે છે. ભાઈ તું પૂરા કર ને. જોડે આવવાનું હોય તો વસ્તુ બરાબર છે. જે જોડે નથી આવવાનું એની માટે ક્લેમો ઉભા કરવાના, એની માટે ગૂંચો ઉભી રાખવાની. ખાલી આ નાનું ઘરની અંદર કુટુંબની અંદર આડોશ પાડોશમાં વ્યવહારની અંદર જોઈએ ને તો જે જોડે નથી આવતું ને એની માટે ગૂંચો પડેલી છે. આખા દિવસ દરમિયાન જોઈએ ને કેટલું બધું છે. એ જેમ એ છૂટતું જાય ને જેમ છૂટતું જાય ને એમને મુક્તતા અનુભવાતી જાય. એટલે કે આ મુક્તતા કેમ નથી અનુભવાતી? તો કે આ નાની વસ્તુ જે આપણી જોડે આવવાની નથી, વિનાશી છે, એની અંદર હજુ આપણે જલેલા છીએ. સમય બધું જ વેડફી રહ્યા છે. અને એટલો જ સમય જે થોડીક પ્રગતિ થઈ હોય, જરાક ઓલું કહે ને થોડું હેન્ડલ માર્યું હોય ને ત્યાં આવું થઈને પાછું બધું નીચે આવી જાય. એનું કારણ છે અમીબેન કે અનંત અવતારનો પરિચય જે છે ને કુસંગનો છે. હવે કુસંગનો અનંત અવતારનો પરિચય કુસંગનો છે અને દાદા ભગવાન મળ્યા પછી તો સત્સંગની શરૂઆત થઈ છે. બરાબર છે. એટલે કેટલી જાગૃતિ માંગે. બહુ જ. એટલે દાદા શું કે આ એક બહુ આજ્ઞા પાળી લો પછી તો આજ્ઞા જ તમને મોક્ષે લઈ જશે. કારણ કે આજ્ઞા સ્વરૂપ નું જે અંદર ડેવલપ થશે આખું તો કે એ જ પછી મોક્ષે લઈ જશે કે. પણ કે અત્યારે જે આ ભેગા થયા છે, આ જ્ઞાન ભેગું થયું છે અને આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તો કે કામ કાઢી લો કે. જે ખૂણે જ્યાં જલઈએ છે ને એ બધા ચોખ્ખા ખૂણા ચોખ્ખા કરતા જવાનું. નોય મારું કરીને જે રીતે હેન્ડલ મરાય એ રીતે હેન્ડલ મારી નોય મારું કરીને ચોખ્ખું કરતું જવાનું. અને સૌથી મોટું આપણને આપ્યું કે જે નથી આવવાનું. દાદા કે આવવાનું હોય તો અમે મહેનત કરીએ તમારી જોડે, ભેગું કરવા લાગીએ. પણ કે જે આવવાનું નથી એની માટે ગૂંચો કે દોરડું ધીરે રહીને છોડી દે ને ભાઈ.
એકદમ ના છોડીશ, પણ ધીરે રહીને છોડી દે ને દોયડું. ધીરે ધીરે તો છોડી દે. એટલે દાદા ભગવાન કહેતા હતા, હમ જાણી જોઈને છેતરાઓ. હમ હમ હવે જાણી જોઈને છેતરાઓની વાત કરી દાદા ભગવાને. હમ આપણે કેટલા છેતરાયા અત્યાર સુધી? ખાલી એક હવે હિસાબ તો કાઢીએ આપણે. હમ અને કેટલા છેતર્યા, તો છેતર્યાનો હિસાબ બહુ મોટો હશે. એની લિસ્ટ વધારે. હા, અને છેતરાયા ભૂલથી જ છેતરાઈ ગયા હોય તો ત્યાં વેર ઉભું કરેલું હોય કે ફરી આવા દે, જોઈ લઈશ. આમ સામાન્ય જોઈએ ને તો આપણને ખબર પડે કે અનંત અવતારો કેવા નીકળેલા છે, અને એવામાં આપણને આ દાદા ભગવાન મળ્યા છે. ખાલી એક અવતાર દાદા ભગવાન નું ઘૂંટ 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 કરી એ ખાલી એક બે વાત પકડીને ચાલ્યા રાખે ને તો એ કામ થઈ જાય એવું છે. દાદા ભગવાન કે સુખની દુકાન ખોલો. હવે સુખની દુકાન ખોલીએ તો શું થાય? આ વાત એકદમ નાની છે કહેવા માટે, સુખની દુકાન. તો કે આપણી બધી મરજી જતી રહે, મરજી જતી રહે, ત્યારે સુખની દુકાન ખુલે. બિલકુલ સામેવાળાની મરજીથી ચાલવું પડે. બીજાની મરજીથી જ ચાલવાનું. બોલો, તો ખોલાય કે ના ખોલાય સુખની દુકાન? ખાલી આટલો પ્રયોગ રાખીએ ને તો એ આજ્ઞા ફિટ થતી જશે, તો એ આજ્ઞા અંદર ફિટ થતી જશે. બરાબર છે. એનું કારણ શું છે? તો કે જે આપણું હતું નહીં એને આપણે માનેલું કે મારું છે, એની બધી ભાંજગડો હતી. આપણે ગ્રોસ લેવલે જોઈએ ને તો આવું છે. જો આટલી ખબર પડી જાય ને તો કે ઓહો, એનું છે ને એનું લઈ જાય છે, હું તો નિમિત્ત બનું છું આપવામાં. હા, નિમિત્ત વાળો ભાગ બહુ સમજવા જેવો છે. તરત સુખ એટલે જે અંદર આડું અવળું જે ઊભું થતું હોય ને બધું બંધ થવા માંડશે. બિલકુલ, ત્યાં હું મારું હું મટી જશે. કારણ કે જે હતું જ નહીં આપણું, આ તો માનીને બેઠેલા હતા કે મારું છે. એટલે દાદાએ કીધું સુખની દુકાન ખોલો ને, એટલે કે આપણું કશું છે નહીં એ ખબર પડે. બીજાના મત મુજબ ચાલી જાઓ. આપણે તો રખેવાળ હતા ખાલી. એનું સુખ હતું, એને આપણે રખેવાળ હતા, એને આપી દીધું પાછું, એટલે પૂરું થઈ ગયું. હવે રખેવાળ માલિક થઈને બેસે તો શું થાય? દંડા પડે કે ના પડે? હા, પડે. તમારી ફર્સ્ટ ક્લાસ મોટી ફેક્ટરી હોય અને ત્યાં આગળ પેલું શું કહેવાય, ચોકીદાર રાખ્યો હોય. હવે ચોકીદાર માલિક બનીને તમને અંદર ના જવા દે, શું કરો તમે પછી? ચોકીદારને પછી નોકરી ઉપર રાખો કે પછી રજા કરી દો? રજા જ આપી દઈએ. હા, તો કે આ ચોકીદાર માલિક બનીને બેઠા છે, એના ફટકા ખાઈએ છે આપણે. છે ચોકીદાર. ઘર છે તો ઘરના ચોકીદાર, મિલકત છે તો મિલકતના ચોકીદાર, બધાના ચોકીદાર છે આપણે. અને એના માલિક થઈને બેઠેલા છે એટલે માર પડે જ આપણને. ખાલી આટલું સમજાય છે ને કે ચોકીદાર છે આપને, ભાઈ આપી દે ને એટલે સુખ્યો થાય એવો. આપણી જોડ છે તો હાલ ને. અને સુખ્યો હોય એ જ બીજાને સુખ આપી શકે કે ના દુખ્યો બીજાને સુખ આપી શકે? અને ફરજ નિભાવ ને ખાલી, બસ. જે ડ્યુટી આવી છે એને સિન્સિયરલી નિભાવી દે. જે રોલ બધા ભાગે આવ્યા છે એ રોલમાં સિન્સિયરિટી
આવી જાય તો એટલે કામ થઈ જાય, આ ડ્યુટી જે આવી છે ને એ બહુ સમજાય ને તો એ બહુ કામ થઈ ગયું. તોય બહુ કામ થઈ જાય. ફરજ વાળો ભાગ જે છે ને એ ખાલી એટલો થોડોક સમજાય ને તો એ બહુ કામ થઈ ગયું. તોય કામ થઈ જાય. ફરજ એટલે શું? ફરજ એટલે જે રોલ ભાગે આવ્યો છે એમાં જે રોલ નો મદર તરીકે જ્યાં જ્યાં વ્યવહારમાં જ્યાં સાથે એ રીતે ફરજ નિભાવી દેવાની. ત્યાં કશે રાગ નહીં કે કોઈ એક્સપેક્ટેશન નહીં. જે ફરજ વાળો ફરજ બજાવતો હોય ને એ છે ને એની ફરજને માણતો હોય. માણતો હોય. એટલે કવિરાજે કીધું 63 સલાકા પુરુષો પ્રાપ્ત ફરજોને માણે. અચ્છા. જે વ્યવહારે રોલ આવ્યો ને એને માણે. રોલ ભજવવા ના જાય, એ ભજવનાર ભજવે એને એ પોતે જોઈને માણે. આવો રોલ આવ્યો, આવો રોલ આવ્યો, ભરતુહરીનો આવ્યો, રાજાનો આવ્યો, પિંગળાનો આવ્યો, રાજાનો આવ્યો, વૈરાગીનો આવ્યો પાછો. કે બધા રોલ માણે. એ રોલમાં ભળે નહીં. રોલમાં ભળે નહીં. આ તો મારે ફરજ બજાવવાની છે, એટલે મારે નથી ફરજ બજાવવાની. ફરજ બજાવનાર ફરજ ભજવે છે. આપણે તો ખાલી એને જોવાનું છે. અને ના છૂટકે ભજવાય છે. આપણે એમ સમજીએ છીએ કે આપણે કરીએ છીએ. એટલે ફરજ એ એટલે ખાલી સમજાય ને તોય બહુ કામ થઈ ગયું. બહુ કામ થઈ જાય. તોય ઘણું બધું ભાગ ઘણું બધું છૂટું પડી બધું ઉડી જશે. ઘણું બધું ચિકાસનો સ્વભાવ વાળો ભાગ ઉડી જાય. આ તો મારે ભજવવાની છે ફરજ. દાદાએ કીધું રોલ તો કરવાનો, રોલ કરવાનો પણ ફાઇલ નંબર 1 ને કરવાનો છે. રોલ મારે નહીં કરવાનો. એ રોલ બરાબર ભજાઈ રહ્યો છે પ્રજ્ઞા શક્તિ જોવે છે. જોવે છે. અને જ્યાં લાગે કે આ ચૂકે છે ત્યાં પ્રજ્ઞા શક્તિ ચેતવે છે. એ આજના આ વખતના અક્રમ વિજ્ઞાનમાં આ આવ્યું છે કે વ્યવહારનો કરનારો વ્યવહારના કરનાર સાથે જ હોય છે. અને એમાં આપણે છૂટા રહીને જ જોવાનું છે, કેમ કે એમાં જે હું કરે છે ને એ કરવા વાળો બધું કરવા પણ લઈને જ આવેલો છે. એ જમ્પીને બેસવાનો જ નથી. કારણ કે લઈને આવેલો છે. લઈને જ આવ્યો છે અને એ થઈને જ રહેશે એની રીતે. એટલે એ કરવા સહિત નો છે માલ બધો. કરવા સહિત નો માલ. અને એટલા માટે છે કે હવે ભાન થયું ને માટે, નહીં તો પહેલા એ કરવા વાળો જ હતો. પોતે જ કરવા વાળો ભાગ હતો ને. વ્યવહારનો કરવા વાળો થયેલો છે. બરાબર છે. આપણે આત્મા થયા ને એટલે છૂટા થઈ ગયા. એટલે દાદાએ કીધું કે શુદ્ધાત્માનું ભાન થયું ને એટલે વ્યવહાર કહેવાય, નહીં તો વ્યવહાર જ ના કહેવાય. આ વ્યવહાર સમજતા થયા આપણે. તો પહેલા ક્યાં વ્યવહાર તરીકે ક્યાં ઓળખાતું હતું. એટલે આ તો બધું બહુ દાદાની એક વાતો છે ને બધી બહુ આમ નાના સુવાક્યો પણ એની અંદર એટલું બધું ગૂઢ વિજ્ઞાન પડેલું છે ને. જેમ જેમ સમજાય ને એમ કામ થાય. દાદા ભગવાનનું જીવન ચરિત્ર જેટલું વાગોળ કરીએ ને ખાલી તો એમાંથી કેટલું બધું વ્યવહાર કેટલો બધું ઉકેલાઈ જાય ને ખબર ના પડે. એટલો બધો વ્યવહાર ઉકેલાઈ જાય એવું છે. વ્યવહારના એટલી બધી ગૂંચો ઉકેલાઈ જાય ને ખબર ના પડે આપણને. દાદા કે અમે કે વેકેશન ની અંદર ભાઈબંધો જોડે ખેતરે કેરીઓ ખાવા ગયા, ગોરા સાંબલી ખાવા ગયા, રાયણા ખાવા ગયા, પણ કશું ખિસ્સામાં લઈને ના આવ્યા. બધા ખિસ્સામાં ભરીને આવ્યા ને ખિસ્સામાં લઈને ના આવ્યા. તો કે એક પશુ, દાદા શું કે એક પશુ, કૂતરો છે, બલાડું છે, ગાય છે, ભેંસ છે, એને ખાવું એટલું ખાઈ લે છે. બરાબર છે. આ વાત કરી છે દાદા. લઈને નથી આવતો.
પૃથ્વીને નથી ખિસ્સા આવતો. ભરી નથી આવતો. હમ આપણે તો ક્યાં ગયા. હમ બરાબર છે. એક કે જનાવર પણ ખિસ્સા ભરીને નથી લાવતો અને આપણે ખિસ્સા ભરીને જઈએ મારું બરે મારું કરીને. ઓલો મેરેજમાં જઈએ ને તે ઓલું આવે ને બધું સ્ટાર્ટિંગમાં બધું સ્ટાર્ટ અને બધું ડ્રાય ફ્રૂટ ને બધું તો ના ખાવું હોય ને તોય લઈ લઈએ. એટલે એટલે આ એ બધી ખાલી વૃત્તિઓ પ્રકૃતિ વૃત્તિઓ ઓળખાય બધી ને, સમજાય આપણને કે પેલા પ્રકૃતિ આવું ઓળખાય બધું ને કે થતું હતું, આવું બધું થતું હતું. કેવો હવે કેવો માલ આપણને ભરી ખબર લઈને પડે છે આયેલા કે છે આ બધું ખબર પડે. અણહકનું છે એમ. એટલે કે આ બધું કારણ કે અણહકનું લૂંટવાનો જ માલ ભરેલો છે બધો. હા હમ પોતાની જોડે છે આપવાનું માલ લઈને જ નથી આયેલા. એટલે તો દાદા નથી ભગવાને કેવું પડ્યું સુખની દુકાન ખોલો. હમ અને સુખની પોતે સુખ્યો હોય ત્યારે સુખની દુકાન ખોલી શકે. પોતે દુખ્યો હોય તો સુખની દુકાન કેવી રીતના ખોલી શકે. ના જ ખોલી સુખની શકે. દુકાન ખોલવા માટે પહેલા પોતે સુખ્યો થવું પડે. હા એની પાસે જે હશે એ જ આપી શકશે ને. પોતે જ એટલું કમ્પ્લેન વાળો અને ફરિયાદ વાળો હોય તો એ શું બીજાને સુખ આપવાનો. એટલે છે દાદાનું ખાલી આ જીવન ચરિત્ર એમની એક એક નાની નાની વાતો આપણે વાગોળીએ ને તો એમાંથી કેટલું બધું મળે એવું છે. અને આજ્ઞા મળે એમને એવું. વપરાય. આજ્ઞા અને એમને વપરાય એવું છે. એમને વપરાયું છે ને હવે આપણને બી ધીરે ધીરે આપણે સમજ પડે કે કોઈ આપણી સાથે બી એવું વાત કરતું હોય કે કોઈ એનું કમ્પ્લેન કે એની કોઈની ઘરની દુઃખની વાત કરે તો આપણે એની સાથે આપણી ભાષા આપી શકીએ છીએ કે હવે આવી રીતે બોલો. એને વિકલ્પમાંથી બહાર કાઢી શકાય. કાઢી શકાય છે. હા પેલા આપણે એને અહંકારને પોષી દેતા હતા કે હા બરોબર છે, આવું જ કરાય, તમને પણ આવું જ કરાય, તમને પણ ટીટ ફોર ટેટ રેવાય એવું બોલી દેતા હતા. એટલે પહેલા વિકલ્પે ચડાઈ દેતા હતા. હવે વિકલ્પમાંથી બહાર કાઢાય. બહાર કાઢી શકે કેમ કે અંદરથી આપણને બી એમ થાય કે ના આપણે જે સમજ્યા છે એ સમજ જ પીરસવાની, ઊંધી સમજ ને પીરસવાની. બરાબર. ક્યાં ગયું પદ ઓલું? એમાં એક બે લાઈન સમજવી હતી. હા બોલો. अंकल पद निकल गया यहाँ से. એક મિનિટ હા, ગૌરાંગજી ચાલ્યા ગયા છે. ઓકે ઓકે, હું હા એ મૂકું છું. ગયા. ઓકે હોલ્ડ ઓન. 91 શું હતું? 91 4 નંબરનું પદ. અહંકાર છે તે જાગે. 91 10 હતું ને? 10 હતું. મારામાં 4 માં નીકળે છે. એક જ મિનિટ હા. તમે 10 લખીને હા જ 10 છે, મોકલેલું. 10 91 10. હા 10 છે, 10 છે. હા આલ્ફાબેટ પ્રમાણે મારે ખુલે છે એટલે ઓકે. ઓકે. આપણે અહીં વાત થઈ ને કે આખું રમકડાનું રમણતા જ છે એમ. એ છે ને હા દેહનું રમકડું. ત્રીજો જ છે. હા દેહ રમકડાની રમણતાથી ઉભો છે સંસાર. હા આ બધી કસરતો છે એ બધી ખ્યાલ આવ્યો. પછી અહીંયા શું કહે છે? અહંકારને પોષે તે રમતે લાગે સુવાળું, અહંકાર ગવાયો ત્યાં કાળે સર્પ ફૂફાડું. એટલે અહીંયા સુવાળું, હા જે આપણને ગમે એ રીતે જ લોકો બોલે તો આપણને એ લોકો ગમે. સુવાળું એટલે શું? તો કે કમ્ફર્ટ. સુવાળું એટલે પેલું શું કે સુવા માટે ગાદી સુવાળી હોય ને, ઓઢવાનું સુવાળું હોય ને તો ગમે. કમ્ફર્ટર હોય, બધું ઓઢવાનું હોય, બધું સરસ રીતે. એટલે કે અહંકાર ને પોષે તે રમતે લાગે સુવાળું. હા એટલે જે અહંકાર ને પોષી જાય છે ને ત્યાં સુવાળું બધું લાગે છે. અને જ્યાં અપમાન આવ્યું કે કોઈ આપણને બોલાવે નહીં તરત ફૂફાડો મારે. હા તરત ગુસ્સો કરે, ક્રોધ કરે, અકળાઈ જાય.
હમ હમ જેમ તેમ બોલે, એટલે એના હમ બધા પછી બધા બહુ પ્રકારો આવે ફૂફાડાના. હા, બહુ બધા પ્રકારો હોય, બરાબર છે. આખું ક્લેશ વાળું વાતાવરણ કરી નાખે, પોતાનું અંતસ્કરણ આખું એને દોષિત જોઈ નાખે. હા, હમ એ તો પહેલા તો દોષિત જોવા માટે તો ફૂફા એ આવ્યું. હા હા, દોષિત જોવાય છે ત્યારે તો ફૂફાડા મરાય પછી. કારણ કે અહંકાર ગવાયો એટલે પોતે આત્મા છે એની સીટ ઉપરથી ખસી ગયો છે અત્યારે. ખસી જાય. અને અહીંયા નીચે એમ કે છે, વધુ પડતા નિયંત્રણથી મનોવાણી વિદ્રોહે. અને પછી થાય બધાના મોઢા ચડી જાય. બૈરી નોકરો એ ફરે પછી ચડેલા મોહે. હા, એટલે પેલું વધુ પડતું પેલા એ એક્સેસ કરી વાળું નાખે ને, હમ નિયમોમાં બધાને બાંધી દે ને આમ જ વધારે કરવું પડતા એમ. જોઈએ, મારા આમ કરો, હિસાબે તેમ થવું કરો, જોઈએ. હા આવી રીતે કરવાનું, આમ નહીં જવાનું, આટલું જ હમ રાખવાનું. હમ એટલે પછી હમ એના લીધે વિદ્રોહ બધાની વાણી પછી એ પ્રમાણેની નીકળે. એ અને સામાન્ય પછી રીતે બધા લોકો આપણાથી દૂર જ ભાગે. દૂર જ ભાગે, દૂર જ ભાગે. હા મોઢા ચડી જાય બધાના, ઘરના લોકોના. હા, રાઈટ. દૂર ભાગે, કારણ કે ગમે નહીં ને. ગમે ને કે હા, આ તો પોતાના નિયંત્રણમાં જ આપણને હા, કરવા માંગે છે. એ તમે આપણે સામાન્ય રીતે આપણે જઈએ ને, બધા હમ જોડે ભેગા હોઈએ ને, એક હમ આપણે દાખલો લઈએ ને, આપણે હમ બધા 10-15 મહાત્માઓ જોડે ક્યાંક જતા આવીએ ને, હમ ત્યારે આ બધી પ્રકૃતિ ઓળખાય થોડી થોડી આવી. ઓળખાય. હા, બરાબર છે. પેલા હમ એકને એમના પ્રમાણે ચલાવવું હોય, ના રિક્ષામાં જઈએ, પેલા કે ના ગાડીમાં જઈએ, ના પેલા કે ટ્રેનમાં જઈએ. એ હમ ચાલ્યા જ રાખે તમારે. હમ રિક્ષા જતી રહે, ટ્રેને જતી રહે, ગાડી જતી રહે, ઉભા ત્યાં ને ત્યાં જ હોય. શેમાં જવું હોય એની માટે. ડિસિઝન જ ના લેવાય પછી તો. હા, કોઈ એટલે લિફ્ટમાં જતો હોય. પછી કોક હોય ને તો એ કે ના બેસી જાવ, ચલો હેડો. એટલે કે જો આ છે ને એની ચલાઈ કરે છે. હા. એટલે પોઝિટિવ જોઈએ જ નથી શકાતું, કોઈના જોઈ જ પ્રમાણે નથી ચાલી શકાતું. જ નથી શકાતું. કે જોવો તો ખરા શું થાય છે વ્યવસ્થિત. પછી હમ એમના નિમિત્તે આપણું વ્યવસ્થિત બોલાવડાવે છે, જરા જોઈએ તો ખરા. એ ધીરજ જ નથી. અરે પછી પાછું તો તપ ત્યાં આગળ આવે કે તમે હમ પહોંચી ગયા ને પછી લેટ થયું કે કઈ પણ સંજોગ આમ તેમ થયો ને, કે તમને તો આખું ખબર પડવી જોઈએ ને, એમને તો ખબર નથી પડતી. હમ તમને ખબર ના પડે, તમારે ના આચવી લેવું જોઈએ. એટલે તપ તો ત્યાં આગળ આવે. બરાબર. રાઈટ. એટલે આજે આપણે ફરજ વાળો ભાગ જે બોલે. સમજવો હા છે હા ને, ખબર પડે. હા. આગ્રહ ના હોય. ફરજ વાળા ભાગમાં આગ્રહ ના હોય. રાઈટ. હા, સહજ રહેવું જોઈએ એમ. સહજ. સહેજા સહેજ જે હા ભાઈ. થાય, સહેજા સહેજ તે થયું એ થયું. હા, ના હું ના કહું, હું કશું ના કહું. એટલે હા એવું ના હોય. હા કહેવાના ના કહેવામાં પડવાનું જ નથી. શું બને છે જોવાનું છે. હા, એ બી એક પ્રકારનો અહંકાર છે કે ના, હું તો કશું બોલું નહીં. જેને જે હા, કરવું હોય કરી લે. એ પણ અહંકાર છે, આડાઈ કહેવાય અહંકાર ને છે. એ પણ. એ પણ આડાઈ કહેવાય. હમ હું ના હમ કહું, હું ના હું કહું. ખોટું ના કહું. એટલે તારે હા ખોટું ક્યાં કહેવાનું છે? હમ તારે બોલવાનું તારા હાથમાં નથી તો ખોટું વાંચ્યું તારા હાથમાં ક્યાંથી રહ્યું? ક્યાંથી હોય? તો જો ને ભાઈ. જે વ્યૂ સહજ. પોઈન્ટ છે, એ વિવેક પૂર્વક મૂકી શકીએ છીએ આપણે કોઈની સાથે. હા, એ કેવું છે કે હમ અંદર જેટલું આપણું નક્કીપણું હોય ને, એ હા પ્રમાણે વિવેકપૂર્વક જાય જ વાત. જાય જ વાત. બરોબર છે. આ તો ઠોસાવી જ દેવું છે કે આવું જ થવું જોઈએ. હા, તો એટલે બોલવાનો એ પછી અહંકાર કરે છે. હું બોલું હા, છું, હું બોલું છું. એના બધા માર છે. હું ના બોલું એના એ અહંકાર છે, એનો માર છે. હા હા હા. બધા માર જ ખાઈએ છે ને. મારે હું જ ના છે કહું બધા. ને હું કહું, એના માર તો ખાઈએ છે. બીજું શું છે? હા હા. વ્યવહારની અંદર એના તો માર છે. જ્યાં બોલવાનું એના જ ત્યાં મારે બોલે, જ્યાં ના બોલવાનું ત્યાં બોલી પાડે. હમ કે અંદર બરાબર. નક્કીપણું શું હોય?
તો કે હમ. વિવેકપૂર્વક આપણો વ્યૂ પોઈન્ટ જણાવો. હા એનાથી વિશેષ હોય જ નહીં બીજું. આ તો આગ્રહ વાળું ને પકડ હા વાળું બધું હોય એટલે પછી શું થાય? અને પાછું પોતે જ અંતરાય પાડે કે જો મેં કીધું ને એટલે હવે આ નહીં જ થાય, હવે ઈ મારા હિસાબે નહીં ચાલે ને એટલે ત્યાં ઈ જવાશે જ નહીં, એટલે ઈ એ કાર્યમાં ગાઢ થતું જાય, ગાઢ ગાઢ થતું થતું જાય જાય છે. છે. એ હા પકડ ગાઢ થતી જાય છે, અભિપ્રાય ગાઢ હા થતો જાય છે. અભિપ્રાય ગાઢ એટલે વ્યવહાર પછી બરકત વગરનો થઈ જાય છે. એમાં પછી કશે જશ ના મળે પછી વ્યવહારમાં. એટલે આ બધું ખબર પડે કે વ્યવહાર જસ લેવા માટે કરે છે, શેની હા માટે બોલે છે, તેની માટે કરે છે. હા ખબર પડે. આ હા બધી પ્રકૃતિ ખબર ઓળખાય. પડે. આ તો કે એવા ખૂણા ખાંચરા છે ને, હજુ તો હમ જેમ જેમ ઓળખે ને એમ એમ ખબર પડે એવું હમ છે. અહીંયા આપ્યું છે નીચે, ભયથી ફફડતા જ રાખવામાં વપરાયા છે જે બળ, આવા બેંક દેવા ખેંચવાથી રોગ થયા સફળ. એટલે અહીં શું કહેવા માંગે છે? ભયથી ફફડતા જ રાખવામાં વપરાય છે બળ, એટલે કે હમ પોતાનું બળ છે ને બીજા બધાને ભયમાં રાખવા માટે વપરાય છે. બરાબર. એટલે તમે શેઠાણી થયા હો તો હા એક હા બળ ઊભું થયું છે શેઠાણીનું. હા એ બળ ક્યાં વાપરે? તો કે બીજાને હા ફફડાવતા રાખે, હમ ફફડતા રાખવામાં જ વાપરે છે. વાપરે એવી છે. કડક વાણી બોલે, એવું આડું હા બોલે કે સામે વાળા હમ નાદાસીસી ચડી જાય પણ કશું કરી ના શકે. હમ એટલું તોછડું બોલે તો પેલાને હમ એટલું બધું ઘા વાગે ને, પણ વાગી હવે જાય. તમારી જોડેથી દોડિયા લેવાના હોય તો કેવી રીતના તમારી હામી બોલે? એટલે બચારો હમ તો ફફડતો ઘરની અંદર કામ કરે એટલે બે વસ્તુનું વધારે નુકસાન કરે પાછું. નુકસાન. અને અંદર આપણા માટે એટલું બધું ઓલું નોંધ રાખી દીધી હોય એ અલગ. એટલે કે આવા બેંક દેવા ખેંચવાથી હમ રોગ થયા સફળ. એટલે કે આવા બેંકમાંથી જે દેવા હતા ને એ હમ આવી રીતે ફફડાવવામાં વાપર્યા એટલે હમ રોગ વધી ગયા પાછા. હમ શું તો કે આ લોકોને ફફડાઈએ ને તો જ હમ કામ થાય, આપણે સીધા સીધા રહીએ તો કશું કામ ના કરે, એટલે રોગ વધ્યો. રોગ વધ્યો. રોગો વધાર્યા બધા. એટલે આપણા અંડરમાં જે હોય, આપણા નીચે હોય, કે આપણે એમને પોતાના રીતે જ ચલાવવા માંગતા હોય હા એમાં એમને ઘા વાગી જાય છે. આપણી હાજરીથી હમ ઘરની વ્યક્તિ કે કોઈ પણ અસહજ થાય એટલે સમજી હમ લેવાનું કે આપણામાં કઈક ખોટ છે. ખોટ છે. તમારો ચારિત્રનો પ્રભાવ વસ્તુ આખી અલગ છે. રાઈટ. ચારિત્રની પ્રભાવ આખી વસ્તુ અલગ છે અને આ વસ્તુ આખી અલગ છે. આ અલગ છે. બરાબર. ચારિત્રનો પ્રભાવ તો શું? તો કે હમ તમે આપણી ભૂલ કહીને પણ આપણને ઠપકો આપે ને તો આનંદ થાય. આનંદ થાય. હા. એટલું આપણે અંદરથી ચોખ્ખું હોય તો એને આપણી ઠપકો પણ ગમે. હા. આ તો બધું ગોટાળા વાળું. એટલે કોઈને આપણી પાસે બેસવું ના ગમે. બેસવું ના ગમે. આવે તો ઉભા થઈને જતા રહે. કે આવે છે આગા તો પાછા ચલો. થઈ જાય. હું આ લઈ આવું, ચા લઈ આવું, પાણી પી આવું, બાથરૂમ જઈ આવું. હું પેલા યાદ કરતા હતા હું ત્યાં જઈ આવું. એક જઈ આવો. વાત કરવાની છે તો પેલી વાત પતી આવું. એટલે એવોઈડ કરે છે આપણને. એટલે ખબર પડે કે ના પડે આપણને? પડે. બધા પ્રકૃતિના બધા ભાગ ખબર પડે છે. હવે આમાં એક બીજું બહુ સરસ આપ્યું, ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવા થયા જ્યાં કશાય, જેના પૂરણમાં કશાય તેના ગલનમાં છે લાય. ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવા જ્યાં થયા જ્યાં કસાય, જેના પૂર્ણમાં કસાય પૂરણમાં. તેના
પૂર્ણામાં એટલે કે પૂરણની અંદર કસાય હા પૂરણ તેના અંદર કશાય. ગલનમાં છેલાય. હા એટલે કે ભોગ ઉપભોગ ભોગવવા માટે પ્રાપ્ત કરવા માટે થયા કસાય. એટલે કે આખું જીવન જોઈએ ને તો બધું ભેગું કરવામાં કસાયો કરેલા છે, કસાયો થયેલા છે. રાઈટ. ભોગવવામાં અને ઉપભોગ. ભોગ હા. એટલે એક વખત ભોગવ્યું એટલે પૂરું થઈ ગયું. હા. અને ઉપભોગ એટલે વારે ઘડી અને ભોગવ્યા કરે. એટલે ભોગ ઉપભોગ નું જે છે ને તો કે એની માટે જ બધા કસાયો થયેલા છે. રાઈટ. એટલે કે જેના પૂરણમાં કસાય હોય તો ગલન ની અંદર લાય જ હોય ને પૂરણ કરતી વખતે. હા હા પૂરણ થતી વખતે કશાય એટલે પછી જયારે નીકળે ત્યારે એ લાય જ થઈને જ નીકળે. બરાબર છે. હા દાદા કે બહુ તીખું ખાધું હોય, બહુ મરચું ખાધું હોય અને પછી એનો ઉપાય કરેલું ના હોય તો કે ટોયલેટ જાય ત્યારે બળતરા થાય. એટલે કેવું કે પૂરણ વખતે કસાયો થયેલા તો ગણલન વખતે લાય બળે. લાય બળે જ. એટલે અત્યારે જે લાયો બળે છે પેલાના પૂરણ થયેલા બધા કશાયો જ છે. કસાયો સહિત પૂરણ થયેલા છે એની લાયો બળે છે. લાયો બળી રહી છે અત્યારે. તમને કેમ છો અમી બેન ના કે ને તો એ લાય બળે. લાય બળે. કે જો આ હું દેખાય નહીં, આજે આંખ સામે આટલી મોટી બેઠી છું તોય હું ના દેખાય. બોલો હું ના દેખાય. બહુ સરસ પદમાં પણ બહુ સરસ આપ્યું છે. ભેસ પાડા છાપ લોક લાવ્યું જડતા વકરાણું, વાત સીધી માએ આડું જુએ વક્ર પરમાણુ. હા એટલે આજના સમયમાં આવું બહુ આપણે કોઈની વાત સીધી હોય તો એ આડું કરીને એને કરી નાખીએ છીએ. એટલે આપણે આમાં આપણે રોજિંદા જીવનમાં જોઈએ ને તો આ બધું ચાલી જ રહ્યું છે. ચાલી જ રહ્યું છે. અંદર બધું ચાલી જ રહ્યું છે. એટલે કે આ પદ ગઈએ ને સમજીએ ને એટલે ઓળખાય આપણને કે આવું તો થાય જ છે. ઓળખાણ નથી પડતી પણ વાત થાય ને એટલે તરત ક્લિક થાય કે આવું તો થાય છે. આમાં એક્ઝામ્પલ આપી જ દીધું ને મહાભારતનું. યુધિષ્ઠરના સભામાં કોઈ બુરું ના દેખાયું. દુર્યોધનને બધાની સભામાં કોઈ સારું જ ના દેખાયું દુર્યોધનને. એટલે જેની જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. હા કરેક્ટ. એટલે આપણે વાંકું જ જોવું હોય તો બધા આપણને વાંકા જ દેખાય. આપણે નિર્દોષ જોવા હોય તો બધા નિર્દોષ દેખાય. હવે અહીંયા લાસ્ટમાં દાદાએ આપી દીધું કે આપણી પ્રજ્ઞા ચક્ષુથી આ જ્ઞાન સુદર્શનથી જ આ અહંકાર ઓગળશે અને પ્રકૃતિ ભગવાન સ્વરૂપે થશે. પ્રકૃતિ ભગવત સ્વરૂપે થશે. એટલે ભગવત સ્વરૂપે એટલે શું? સંપૂર્ણ ભિખારીપણા વગરની, સંપૂર્ણ શું કહેવાય ભૂલ વગર. કશાય નહીં કશે. કશાય તો બહુ દૂર રહી ગયો. ભૂલ વગરની થઈ એટલે કશાય તો ક્યાંય દૂર જતા રહ્યા. બરોબર. બરાબર. અને પોતે વર્તીને વર્તાવે. હા બસ બરાબર અંકલ. સરસ. ઓકે હવે ટાઈમ થઈ ગયો છે આપણો તો સંતોષાજી શ્રીમંત બોલાવો અમીબેન. હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌ પાવક પણાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સંવેસીમ. મંગલાણમ ચ સવેસીમ. પડમમ હવૈ મંગલમ.
परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચિદાનંદ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના